રાજકોટ જિલ્લાની જેતપુરની સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ ગેસ રિફિલિંગના વિડીયો વાયરલ થયા બાદ રદ કરવામાં આવતા કણકિયા પ્લોટ સ્થિત ઓફિસ બંધ હોવાથી હજારો ગ્રાહકો ભારે હાલાકીમાં મુકાયા છે ને સમયસર સિલિન્ડર ન મળતા રોષે ભરાયેલા ગ્રાહકો એજન્સી ખાતે એકઠા થઈ વહેલી તકે સમસ્યા ઉકેલવાની તથા ગેસનું નિયમિત વિતરણ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે, જે અંતર્ગત હાલ આ ગેસ વિતરણની કામ ચલાઉ જવાબદારી ગોંડલની સ્પાર્ક અને મહારાજ ગેસ એજન્સીને સોંપવામાં આવી છે। મારું નામ રસિકભાઈ। પ્રશ્ન બાટલાનો તઈથી ત્યાં હળિયા કઢવે હે ઈ કે સોમવારે ગાડી આવશે, સોમવારે આવ્યા તો ગાડી આવી નહીં, મંગળવારે આવ્યો તો એજન્સી બંધ છે। હા, સૌરાષ્ટ્ર ઇન્ડિયન ઈ કે તમને મંગળવારે બાટલો મળી જાય સવારમાં, તો અત્યારે બાટલા છે નહીં, એજન્સી જ બંધ છે। મામલતદાર સર ને રજૂઆત કરી, ઈ કે તમને 11 વાગે જાણ કરું। તો આ તો બીજું તો કરું, રાંધવા ગેસ નથી તો અમારે કઈ લાઈન લેવી? કઈક માયકા તો બાટલા જડતા નથી તોય લઈ લે, કાળી બજાર નું કોઈ દેતું નથી તોય લઈ લે। એજન્સી અત્યારે બંધ છે, ઈ કે કૌભાંડ થયું છે એનું, અત્યારે જાહેરાત થઈ હતી કે આ આવ્યો તો ઈ કે એનું કૌભાંડ છે એજન્સી વાળાનું। વર્તન થયો આ 3 દી થી હળી ઉપાડી હતી, કાલ બાટલો ને લખી દીધો કે તમારે મેસેજ આવે ને તો આવવાનું, તો કાલ આવ્યા, કાલ લખાયો બાટલો, કાલ લખાયો તો તમે 4 વાગે આવજો। તે મારા છોકરાને મેં રિક્ષા લઈ કરીને અને 2 દાણ મોકલ્યો તો એ બાટલો અહીંયા આવ્યો નતો, તો પછી આજ મારે ધક્કો ખાવો પડ્યો, મજૂરી મૂકી કાઢી, કામે ન ગઈ અને અહીંયા બાટલો લેવા આવી, તો એ રિક્ષાના 700 રૂપિયા ભાડું ગયું મારે। હાલત ઈ બંધ છે, અટાણે બંધ છે, બંધ કરીને મૂકીને વી ગયા છે। 4 વાગે 11 વાગ્યાનું કીધું છે, 11 વાગ્યાનું કીધું છે, મામલતદારે ફોન કર્યો કે 11 વાગ્યા સુધી ઉભા રહ્યો તમે, એટલે 11 વાગે આવશે ફોન। સુરેશ ભાલિયા, જેતપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।